चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। चश्मा लगाओ ना सर, क्या नाम है आपका? लगाओ ना चश्मा। तेरी તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। દોસ્તો હાલમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જે પ્રકારની ટીમ લિસ્ટ સ્ટેટસ જોયું, રાજસ્થાની ટીમ લિસ્ટ સ્ટેટસ, તો દોસ્તો એવું સ્ટેટસ વિડીયો બનાવતો તમને શીખવવાનો છું ફૂલ પ્રોજેક્ટની અંદર। તો દોસ્તો ફૂલ પ્રોજેક્ટ સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે। તમારે લાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે। આ વિડીયો ગમે તો દોસ્તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં જે બેલનો આઇકન છે એને ઓલ પ્રેસ કરી દેજો, એટલે આપણે આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે, તમે મારો વિડીયો જોઈ શકશો। તો દોસ્તો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર બતાવજો। વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી એડિટિંગ શરૂ કરીશું। આ લાઇટ મોશન ઓપન કરશે તો એક ઇન્ટરફેસ જોવા મળશે, બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા દોસ્તો પ્રોજેક્ટ પર ક્લિક કર્યા બાદ અહીંયા ફૂલ પ્રોજેક્ટ વિજરાજ એડિટિંગ તમે ઇનપુટ કર્યો છે, પ્રોજેક્ટ તો જોવા મળી જશે। પ્રોજેક્ટને ખોલવાનો રહેશે આ રીતે પ્રોજેક્ટ ખોલશો એટલે બધું મટીરિયલ એડ કરેલું છે, ફક્ત તમારા ફોટો એડ કરવાનો છે। દોસ્તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ ચેનલ પર તમને ડેલી નવા વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ વિડીયો શીખવા મળશે અથવા જોવા મળશે। આ ચેનલ પર હું ડેલી વિડીયો અપલોડ કરતો રહું છું તમારા માટે। તો દોસ્તો આટલી હું મહેનત કરતો હોય, તમારી પણ એટલી ફરજ તો હોય ને કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક કરવાની। તો દોસ્તો તમારા દોસ્તો સુધી પણ શેર કરતા રહેજો। હવે આપણે ફોટો એડ કરીશું તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું, અહીંયા ઓલ સિલેક્ટ કરી દઈશું। આ રીતે દોસ્તો તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે ખુલને જશે, તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। તો આપણે આ ફોટો સિલેક્ટ કરીશું। આ ફોટો તમારે જોઈતો તો વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હતા ફોટો પ્રોજેક્ટની અંદર, ફોટો આપી દેશે। ફોટો પર ક્લિક કર્યા બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું આ રીતે। હવે દોસ્તો ફોટોની ફૂલ સ્ક્રીન કરવા માટે ડિલીટની બાજુમાં 3 ડોટ લાઇન દેખાય છે એના પર આપણે ક્લિક કરીશું। 5મા નંબર પર ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશું। આટલું કર્યા બાદ દોસ્તો હવે મૂવ ધ ટ્રાન્સફર પર ક્લિક કરીશું અને ફોટોને થોડો આપણે આ રીતે ખસેડી લઈશું સેન્ટરમાં, ખાલી જગ્યા પર ક્લિક કરી દઈશું। હવે દોસ્તો સોંગમાં લાસ્ટમાં જવાનું રહેશે, સોંગની લાસ્ટમાં આ રીતે ને ફોટો પર ક્લિક કરીને તીરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું, પછી ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું। હવે તમારે ફોટો કઈ એડ કરવાનો છે દોસ્તો, તમારે ફોટો એડ કરવાનો છે, આંગળીથી ફોટોને દબાવવાનો અને ફોટોને નીચે ખસેડી લેવાનો આ રીતે। આંગળીથી ફોટો દોસ્તો દબાવેલો રાખવો પડશે, જો તમે આંગળી હટાવી લેશો તો તમારો ફોટો તૈયાર જ રોકાઈ જશે। જ્યાં સુધી આપણું સોંગ ના હોય ત્યાં સુધી તમારે ફોટો પર આંગળી દબાવેલી રાખવી પડશે। અહીંયા દોસ્તો તમારે સોંગની નીચે આ રીતે ફોટો એડ કરી દેવાનો। હવે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર ફરીથી ડેમોની અંદર જે સ્ટેટસ તમે જોઈ શકો છો આ રીતે દોસ્તો તમારું સ્ટેટસ બનીને રેડી થશે, જોઈ શકો। चश्मा लगाओ ना सर, क्या नाम है आपका? આ રીતે હવે દોસ્તો તમારે સેવ કરવા માટે સેટિંગની બાજુમાં જે બોક્સ છે એના પર ક્લિક કરીશું। પહેલા નંબર તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું, 1080 પર ક્લિક કરીશું અને અહીંયા તમને 720 PSD લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું, એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ કરી લેવાનો। આ રીતે વિડીયો તમારો કંઈક સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે। નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું। જય જોહર, જય આદિવાસી।